જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિને સારો સમય શરૂ થતાં પહેલાં તેને અનેક પ્રકારના સંકેતો મળે છે. આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારો સપના આવવા લાગે છે. સપનામાં વ્યક્તિ ભગવાનના દર્શન, ખજાના, વૃક્ષ, છોડ અને હરિયાળી જેવી વસ્તુઓ જોવા લાગે છે. જો તમારી સાથે પણ આવું જ થાય છે તો સમજી લો કે જલ્દી દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે. એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલાં જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે. એટલું જ નહીં, ભવિષ્ય વિશે કરવામાં આવેલી કલ્પનાઓ સાચી સાબિત થવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિને પૂર્વ અનુમાન જેવા સંકેતો મળવા લાગે છે. દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય પણ આવે છે. ઘણી વખતે ખરાબ સમય આવે તે જ પહેલાં આપણને અહેસાસ થવા લાગે છે કે કંઈક અનહાનિ થવાની છે. જો પરંપરાગત વિશ્વાસના આધારે જાણી શકાય કે ખરાબ સમય ક્યારે આવવાનો છે. કેટલાક એવો સંકેત કે જેના દ્વારા જાણી શકાય કે ખરાબ સમય આવવાનો છે. આવા જાણીને આ સંકેત વિશે અને તમને જાણને તમારે અગાઉથી જ સાવધાન થવું જોઈએ. ચાલો જાણીએ આ સંકેત વિશે અને તે જાણીને તમારે પહેલેથી જ સાવધાન થઈ જવું જોઈએ. 1. તુલસીનો છોડ સુકાઈ જવું. આંગણામાં રહેલા તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો સમજી લેવું કે ખરાબ સમય આવવાનો છે. તે આર્થિક સંકટનો સંકેત છે. 2. બિલાડીનું રોવું. જો તમારા ઘરની અંદર કે આસપાસ કોઈ બિલાડી જોરથી રડવા લાગે તો તેને તમારા ખરાબ દિવસોના સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બિલાડી આગામી ઘટનાઓ અગાઉથી જ જાણે છે. જો તમે બિલાડીને રડતી અથવા ચીસો પાડતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે કોઈ દુર્ઘટના થવાની છે. 3. કાચ તૂટવો. જો ઘરમાં કાચનું વાસણ કે અરીસો વારે તૂટે છે તો તે ખરાબ સમયનો સંકેત છે. 4. પૂજાની થાળી. પૂજા કરતી વખતે કે પૂજા કરવા જતી વખતે રસ્તામાં અચાનક પૂજાની થાળી પડી જાય તો એવું માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંકેત આવનારા ખરાબ સમયનું સંકેત છે. જો તમારી સાથે આવું થાય છે તો તમારે તરત જ દેવી દેવતાઓ પાસેથી માફી માંગવી જોઈએ. 5. કૂતરાનું રોવું. જો કોઈ ઘરના મુખ્ય દરવાજા તરફ મુખ રાખીને કૂતરું રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ધર્મ કોઈ સમસ્યા ઊભી થવા જઈ રહી છે અથવા તે કોઈના મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે. 6. ખોદતી વખતે મરી ગયેલો જીવ. જો જમીન ખોદતી વખતે મરી ગયેલો પ્રાણી કે સાપ દેખાય તો તે આવનાર ખરાબ સમયનું સંકેત આપે છે. 7. કાળા ઉંદરોની વધતી સંખ્યા. જો કાળા ઉંદરો અચાનક ઘરમાં મોટી સંખ્યામાં આવવા લાગે અને તેમની સંખ્યા સતત વધી રહી હોય તો તે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં
કોઈ આફત આવવાની છે. 8. સોનાની વસ્તુઓ ખોવાઈ જવી. આપણે હંમેશા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સોનું પડવું અશુભ માનવામાં આવે છે, કારણ કે તેમાંથી બનેલું સોનું અને આભૂષણ ઘરમાં સમૃદ્ધિ લાવે છે. આવી સ્થિતિમાં જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. 9. ઘી પડી જવું. હાથમાં ઘીનો ડબ્બો હોય અને તે પડી જાય અને તેનું ઘી આખા ઘરમાં ફેલાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે. 10. આરતીમાં દીવો ઓલવાઈ જવું. કહેવાય છે કે ઘરમાં આરતી કરવી ખૂબ જ સારું માનવામાં આવે છે, પરંતુ જો તમારી સાથે આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય, આવું વારે વારે થતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. તે સૂચવે છે કે તમારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે, તે થવા જઈ રહ્યો છે. 11. વડીલોનો અનાદર કરવો. ઘરના વડીલોનો હંમેશા આદર કરવો જોઈએ, કારણ કે વડીલો આપણને આશીર્વાદ આપે છે અને જો તમને સન્માન ન કરવામાં આવે તો એ દુઃખી થાય છે. અને જે લોકો વડીલો સાથે આવું વર્તન કરે છે તો એ જીવનમાં ક્યારેય સુખી નથી થઈ શકતા. આ પણ આર્થિક સંકટની નિશાની છે. 12. ખરાબ સંકેતો આવે ત્યારે કરો આ ઉપાય. તમારા મનમાં વધારે ખરાબ વિચાર જરૂર નથી. જ્યારે આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરો અને નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો. આમ કરવાથી તમને ઘણી હદ સુધી ફાયદા થઈ શકે છે. જો તમારા ઘરમાં પશુ પક્ષીઓ માળો બનાવી રહ્યા હોય તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે. આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓ કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યું છે તો આ નિશાની પણ ખૂબ જ જલ્દી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના છે. ઘરની છત પર કોયલનો અવાજ. એ પણ એક શુભ સંકેત છે. જો આવું થાય તો તમારે સંપત્તિમાં વધારો થઈ શકે છે. જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં સોનેરી સાપ દેખાય છે તો તમારા સારા દિવસો શરૂ થવાના છે અને ભાગ્ય મજબૂત થવાનું નિશાની માનવામાં આવે છે. જે દિવસે તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલાં દહીં કે દૂધ જુઓ છો તે સૌભાગ્યની નિશાની છે. જો રસ્તામાં ક્યાંક જતી વખતે તમને તમારી જમણી બાજુ કોઈ વાંદરો, કૂતરો કે સાપ દેખાય તો એ સંકેત છે કે પૈસા તમારી પાસે આવવાના છે. જો સવારે તમે જાગતાની સાથે જ પૂજાની શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ મજબૂત થવી અને લાભ થવાના સંકેત હોય છે. જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી, લીલું ઘાસ, સફેદ કબૂતર વગેરે જોવા પણ શુભ છે.